એ આસળ જેમાં ખીરું રહી ગયું એ આસળમાં બરોબર હેડ ના ફૂટે, પતળી હેડ થઈ જાય અને ખીરું ન નીકળે ત્યાં સુધી એ કોઈ રીતનું આપણી હેડ જાડી ન ફૂટે અને આસળ કઠણ જેવો થઈ જાય. કઠણ જેવો થઈ જાય અને બીજી વસ્તુ એ કે દોવા વાળા માણસને એ આસળ દોવો થોડોક મુશ્કેલ પડે. કઠણ હોય એટલે એને થોડીક વધારે તાકાત કરવી પડે એના હાથમાં, અને પશુને પણ થોડુંક દુઃખ તો સાચું હોય મિત્રો, કેમ કે માણસને દોવામાં તકલીફ પડે તો એના આસળમાંથી દૂધ ક્યાં એ બહુ વસ્તુ અઘરું છે. તો આપણે બધા એ વાતો કરીએ કે આપણે બેસ તો એક વાર વિયાણી નથી, પહેલી વાર છે. તો આ કઈ તો આ તમે મિત્રો દોતી વખતે જયારે તમારા નવા પશુ તાજા વિયાણા હોય ત્યારે મેં કીધું આગળના વિડીયોમાં, જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, આજે એક ફરી નવો વિડીયો લઈને આવી ગયો છે કે આપણા પશુને કોઈ જાતનો આસળનો પ્રોબ્લેમ હોય તો આ વિડીયોમાં સોલ્યુશન મળી જશે, ખાલી ફક્ત 10 રૂપિયાના ખર્ચે અને એકદમ દેશી ઉપાય, કોઈ જાતની પશુને નુકસાન પણ નહીં કરે છે. તો વિડીયો અંત સુધી જજો. તો ઘણી જગ્યાએ મિત્રો મેં એવા પ્રશ્ન જોયા છે કે આસળમાં પ્રોબ્લેમ શેનો આવે એ સમજાતું નથી. એમ સમજાતું નહીં કે પેલા વેતનનું ખડાયું જે એક વાર વિયાણા આસળમાં પ્રોબ્લેમ આવવાની શક્યતા ક્યાંથી રહી છે આ વસ્તુ, અને આપણે તેને નાનીથી હાંસવેલી હોય આપણા ઘરે એને મોટી કરેલી હોય તો એ પશુને કઈ રીતે આ પ્રોબ્લેમ થાય છે. તો મેન વસ્તુ જે છે મિત્રો કે આપણું પશુ જ્યારે વિયાણેલું હોય ને અમુક જગ્યાએ મેં એવું જોયું છે કે દોવામાં ભૂલ પાડે છે. ભૂલ પાડે છે એટલે કે અત્યારે હમણાં ઘણી બધી એવી વાતો કરે છે, પણ હું એવું નથી કહેતો કે ખોટ્યું છે, સાચું છે. તો દૂધ છે ને પેલું દિવસે વ્યાય તારે ખીરું કહીએ આપણે દેશી ભાષામાં, તો 2-3 દિવસ ખીરું હોય અને માણસ એવું કહે છે કે હંધુય ખીરું ના દોવાય, દોઈ નહીં એટલે હંધુય દોયેલી તો પછી આમ ક્યાં જાય એટલે કે આમ પડી જાય, આમ તાકાત ન રહે હંધુય દૂધ ખેલી ને, તો એવી બધી વાતો કરે. તો એ મિત્રો બધી વાત સાચી છે, આપણને ખબર નથી એટલી બધી, પણ હું કહું તો એ મસ્તીનો મને કોઈ વાતનો વિરોધ નથી મિત્રો, ભલે રહેવા દે. પણ મિત્રો પછી આપણને એમ થાય કે હવે ખીરું નથી આવતું, દૂધ આવે, પછી બધું દૂધ દોઈ લેવું જોઈએ. અને જો આપણે દેવા દીધું હોય તો કાયમનું થોડું ખીરું ભેગું થયું હોય, અને જો એ ભેગું થયું હોય અને પછી આપણે મિત્રો એમાંથી દોઈ નહીં અને રહેવા દે, એટલે મેન વસ્તુ ક્યાં આવે? ખીરું હોય કેવું કે જાડું, અને જાડું ખીરું હોય મિત્રો એટલે આસળની માલપા આમ આપણે કેમ ફૂદા દહીંના ફોદા જેવા એવા ફોદા હોય ખીરાના, તો એ આસળની માલપા રહી. આપણે દોતી વખતે મેં કીધું એમ ખીરું પૂરું દોયું ન હોય અને રહેવા દીધું હોય થોડું ઘણું રહી ગયું હોય તો એ ખીરું હોય એ આસળની માલપા રહી ગયેલું હોય. અને જો આસળની માલપા રહી ગયું હોય એટલે આસળને જેમ બને એમ સંધાવે, કેમ કે આસળમાં દૂધની હેડ ફૂટે, પણ એ આસળ જેમાં ખીરું રહી ગયું હોય એ આસળમાં બરોબર હેડ ના ફૂટે, પતળી હેડ થઈ જાય અને ખીરું ન નીકળે ત્યાં સુધી એ કોઈ રીતનું આપણી હેડ જાડી ન ફૂટે અને આસળ કઠણ જેવો થઈ જાય. કઠણ જેવો થઈ જાય અને બીજી વસ્તુ એ કે દોવા વાળા માણસને એ આસળ દોવો થોડોક મુશ્કેલ પડે. કઠણ હોય એટલે એને થોડીક વધારે તાકાત કરવી પડે એના હાથમાં, અને પશુને પણ થોડુંક દુઃખ તો સાચું હોય મિત્રો, કેમ કે માણસને દોવામાં તકલીફ પડે તો એના આસળમાંથી દૂધ ક્યાં એ બહુ વસ્તુ અઘરું છે. તો આપણે બધા એ વાતો કરીએ કે આપણે બેસ તો એક વાર વિયાણી નથી, પહેલી વાર છે. તો આ કઈ તો આ તમે મિત્રો દોતી વખતે જયારે તમારા નવા પશુ તાજા વિયાણા હોય ત્યારે મેં કીધું આગળના વિડીયોમાં કે એને આપણે થોડોક દોતી વખતે ખરમશો રાખવો જોઈએ અને થોડીક જગ્યાને મેં કીધું થોડુંક વસ્તુ એને હવાવાળામાં દેવું જોઈએ, તો આ કોઈ જાતની સમસ્યા ન આવે. નકર પછી આગળ થતા આવી સમસ્યા આવે, તો એ સમસ્યાનો આપણે સામનો કરવો આગળ જતા એ પહેલા આપણે મિત્રો આ બધી સમજતે રહીએ કે સેફટીમાં રહેવું જરૂરી છે. તો સેફટીમાં હોય તો આગળ જતા કોઈ પ્રોબ્લેમ ના આવે. અને જો મિત્રો આ અત્યારે પાડી છે, આ 1.5 વર્ષની થઈ, હવે 3 વર્ષની માલપા એ પાડી વ્યાય છે, અને પછી આપણે આસળમાં અને એને ખાવાનો ખોરાકમાં એમાં કોઈ જાતની ખરમશો કે ધાન ના દઈ અને પછી એના આસળ તો અત્યારે હારા છે, પછી આપણે આસળ બગાડીએ અને પછી કઠણ ને ઘણા બધા પ્રોબ્લેમ થાય. તો તમારે એ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારે જો આસળમાં ખીરું રહી ગયું હોય અને આસળ કઠણ જેવો થઈ ગયો હોય, ફોદા જેવો થઈ ગયો હોય, દૂધ ઓછું આવતું હોય, તો આ કોઈ જાતની સમસ્યા હોય તો તમારે મિત્રો આપણે કોથમરી લેવાની છે. અને કોથમરી તમારે ઘરની હોય તો કોથમરી ખવડાવો તો કોઈ વાંધો નહીં જાજી, અને જો તમારી પાસે ન હોય તો કોથમરી તમે લાવો એના ઠૂઠા, આપણે ઉપલા પાંદડા લઈને ઠૂઠા વધે એ ઠૂઠા તમારા જે પશુને પ્રોબ્લેમ હોય, ગાયને કે ભેંસને આસળનો પ્રોબ્લેમ હોય તો એને તમારે એ ઠૂઠા કોથમરીના 2 થી 3 દિવસ ખવડાવશું, એટલે તમને એમાં રિઝલ્ટ મળશે. જે દવાવાળા માણસ રહેશે એને ખબર પડશે કે જો આ પ્રોબ્લેમ હતો અને કોથમરી ખવડાવી છે અને હવે દવામાં થોડોક આસળ કૂણો પડ્યો
ખીરું થોડુંક બહાર આવવાનું ને આસળ જેમ પેલા જેવો હતો એવી રીતે દૂધ ચાલુ થયું એમ તમને ખબર પડે એટલે રિઝલ્ટ મળે. પછી તમારે જ્યાં સુધી તમારું આસળ ઠીક ના થાય ત્યાં સુધી તમારે આ ઠોઠા ખવડાવવાના. કેટલા જાજા નહીં મિત્રો, 50-60 ગ્રામ એક દિવસના ખાંડની ગમે ની મિલ્કમાં નાખશો તો આ રાહત થશે. અને આ મારો ભેંસનો મિત્રો અનુભવ છે. આ જો મારી સામે ભેંસ છે એ તમે જોઈ શકો છો, એ જ ભેંસમાં આ પ્રોબ્લેમ આવ્યો હતો અને આ પ્રોબ્લેમ આપણે કોથમરીના ઠૂઠાથી સોલ્યુશન કર્યું એટલે મારે તમને દેવાય. અને તમારે કોઈ જાતની નુકસાન નથી, કેમ કે કોથમરી એવી કોઈ વસ્તુ તો છે નહીં કે તમારા પશુને નુકસાન કરશે. અને 10 રૂપિયાનો ઉપાય કીધો, પણ 10 રૂપિયાના ઉપાયમાં તમારે ઘર પૂરતી પણ આ ઉપાય થઈ જશે. કેમ કે તમે શાકબાક કરવા લાવ્યા હોય અને એની મેલમાં કોથમરી નાખો તો એ ઠૂઠા એટલે તમારે 5 રૂપિયાનો ખર્ચ, પણ મેં છતાં તમને 10 રૂપિયાનો કીધું. અને મિત્રો ઉનાળામાં તો કોથમરીના ભાવ થોડાક વધારે હોય, પણ શાળામાં જરાય ભાવ ના હોય. તો આપણે ભાવનું નહીં મિત્રો જોવાનું, આપણા પશુને ઠીક કરવા માટે આ કરવાનું. મારો પાસે આ ઉપાય હતો અને મને રિઝલ્ટ મળ્યું, તો તમે પણ આ ઉપાય કરજો ચોક્કસપણું, કે તમને પણ આ ઉપાયમાં રિઝલ્ટ મળશે એવી આશા છે મને. કેમ કે મારા જો આ ભેંસને ઠીક થયો તો તમારા ભેંસને પણ ઠીક થઈ જશે. તો તમે આ ઉપાય કરજો, કાંઈ એટલો બધો ખર્ચો નથી. તો આ તો આપણો આસળનો પ્રોબ્લેમ વિડીયો એ મેં તમને જણાવી દીધો. તો હવે મળશું મિત્રો કોઈ નવા ટોપિક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હજી સુધીમાં આપણી ચેનલ કિંગ ખેતીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે તમને આ ચેનલમાંથી પશુને લગતી અવારનવાર અને ખેતીને લગતી અવારનવાર માહિતી આ ચેનલમાંથી હું તમને પીરસતો રહે. તો હવે મળશું નવા વિડીયો સાથે. બધાને જય દ્વારકાધીશ.